ખનીજ માફિયા વિઠ્ઠલ જાગા દ્વારા સંચાલિત ગેરકાયદેસર કાર્બોસિલની ખાણમાં ખોદકામ બાદ સેન્ડસ્ટોન અને ફાયર ક્લેમ વળતા સમયે લોટર મશીન ગેરકાયદેસર ખાણમાં ખાબક્યું હતું. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જેમાં તસવીરમાં દેખાતો અજય બહાકિયા નામનો 20 વર્ષીય યુવક લોડર મશીન સહિત ખાણમાં ખાબક્યો હતો, જેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પણ 48 કલાક પછી પણ પૂરતા સાધનોના અભાવથી મૃતદેહ ગેરકાયદેસર ખાણમાંથી તંત્ર બહાર કાઢી શક્યું ન હતું. તેમજ 28 કલાક પછી પણ ખનીજ માફિયાઓ સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. આથી સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈ થાન હાઈવે પર ચક્કાજામ કર્યો હતો અને ખનીજ માફિયાઓને તંત્ર સાંભળતું હોવાના આક્ષેપ કર્યા હતા. મળતી માહિતી મુજબ 8 મહિના પહેલા જ મૃતક યુવકના લગ્ન થયા હતા, ત્યારે યુવકનું મોત થતાં પરિવારમાં પણ આક્રંદ છવાયો હતો અને પરિવાર દ્વારા પણ ખનીજ માફિયાઓ સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. ત્યારે અંતે 40 કલાક બાદ ખાણમાં ખાબકેલા યુવકનું મૃતદેહ બહાર કાઢવામાં તંત્રને સફળતા મળી છે. રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના ફાયર બ્રિગેડના જવાનો 40 કલાકથી મૃતદેહને બહાર કાઢવા મહેનત કરી રહ્યા હતા. 180 ફૂટ ઊંડી ખાણ હતી અને ખાણમાં 40 ફૂટ પાણી ભરાયેલું હતું. આથી સ્કૂબા ડાઇવની ટીમને ખાણમાં ઉતારવામાં આવી હતી અને પ્રાંત અધિકારી, મામલતદારો અને પોલીસ અધિકારીઓ ખડે પગે રહ્યા હતા. જોકે ઘટનાના 40 કલાક બાદ મૃતદેહ તો બહાર કઢાયો, પણ ગેરકાયદેસર કાર્બોસિલની ખાણ ખોદનાર ખનીજ માફિયાઓ સામે પગલાં ભરવામાં આવ્યા નથી. ત્યારે તંત્ર દ્વારા પણ ભીનું સંકલવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોય તેવી આશંકા છે.